હેલો ગાઈઝ, કેમ છે તમને બધાને? આજે અમારી ચેનલ મિશન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી માટે આવતીકાલે જેનું પેપર છે ઇકોનોમિક્સ સબ્જેક્ટનું બીકોમ સેમેસ્ટર 6માં, તો એનો મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને આવી રહ્યો છું. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચનનું નામ છે વિશ્વ વેપાર સંગઠનથી ભારતને થનાર લાભ અને ગેરલાભો. આપણે વિશ્વ વેપાર સંગઠન વિશે આપણે જોઈશું આજે. તો ચાલો શરૂ કરીએ. વિશ્વ વેપાર સંગઠનથી ભારતને થનાર લાભ. પહેલા લાભ જોઈશું, પછી ગેરલાભ જોઈશું. તો એમાં સૌ પ્રથમ ફર્સ્ટ પોઈન્ટ છે કે વિદેશ વેપારમાં વૃદ્ધિ. હવે વિશ્વ વેપાર સંગઠનથી ભારતમાં વિદેશ વેપારમાં વૃદ્ધિ થાય છે, એટલે કે વિદેશમાં આયાત નિકાસ થાય છે અને વેપારમાં વધારો થાય છે. હવે વિશ્વ વેપાર સંગઠનના સભ્યપદને લીધે ભારતના વિદેશ વેપારમાં અને તેમાંય વિશેષ કરીને નિકાસ વેપારમાં નોંધપાત્ર વધારો થવાનો સંભવ છે. દાખલા તરીકે ભારતની કૃષિ પેદાશો, વન પેદાશો, દરિયાઈ પેદાશો, પ્રોસેસ ફૂડ, કાપડ અને વસ્ત્રો વગેરે નિકાસમાં સારી એવી વૃદ્ધિ થવાની ગણતરી છે. વિશ્વ વેપાર સંગઠનને કારણે વિદેશ વેપારમાં આ બધી પેદાશોનો સૌથી વધુ વધારો થવાની ગણતરી છે. આના મુખ્ય કારણો આપણે જોઈએ તો વિકસિત દેશોમાં કૃષિ પેદાશની આયાતો પરના જકાત નિયંત્રણમાં ઘટાડો થવાને લીધે ભારત માટે આ પેદાશોની નિકાસ કરવા માટે ઘણો મોટો અવકાશ છે. એટલે વિદેશ વેપારમાં ખૂબ જ વધારો થવા પામે છે. જો વિશ્વ વેપાર સંગઠન દ્વારા કાર્ય કરવામાં આવે તો વિશ્વ વેપાર સંગઠન દ્વારા વિદેશ વેપારમાં ખૂબ જ વૃદ્ધિ થવા પામે છે. તો કારણ કે વિશાળ ફળદ્રુપ જમીન અને સસ્તા શ્રમની ઉપલબ્ધતાને કારણે આ ક્ષેત્રમાં આપણે ઘણો મોટો તુલનાત્મક લાભ ધરાવીએ છીએ. એ જ રીતે વિકસિત દેશો તરફથી કૃષિ પેદાશને આપતી સબસિડીમાં ઘટાડો થતા તેમજ આ પેદાશોના વેપાર પરના અન્ય નિયમનો દૂર થતા ભારતની નિકાસોમાં વૃદ્ધિ થવાના ખૂબ જ ઉજળા સંજોગો છે. એટલે કે કૃષિ પેદાશોને આપતી સબસિડીમાં ઘટાડો થયો અને એના ઉપરના નિયમનો દૂર થતાં ભારતની નિકાસોમાં ખૂબ જ પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. ખેત આધારિત ઉદ્યોગો પણ તેમની નિકાસોના વધારો કરી શકે છે. એટલે ખેત આધારિત ઉદ્યોગો પણ તેમની નિકાસોમાં વધારો કરી શકશે, કારણ કે આ ઉદ્યોગોમાં આયાતી તત્વનું પ્રમાણ લગભગ શૂન્ય અથવા અતિ અલ્પ હોય છે. એટલે કે આયાતી તત્વનું પ્રમાણ શૂન્ય હોય અથવા અતિ અલ્પ એટલે કે નાનું હોય છે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ. તદુપરાંત 2005 સુધીના તબક્કાવાર મલ્ટી ફાઇબર કરાર દૂર થતાં આ ક્ષેત્રે ક્વોટા પદ્ધતિનો અંત આવશે અને તેથી ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં વૃદ્ધિ થવા પામશે. આપણે જોયું કે 2005 સુધીના તબક્કાવારમાં મલ્ટી ફાઇબરનો કરારનો અંત આવ્યો. મલ્ટી ફાઇબરનો કરારનો અંત આવ્યો એટલે ત્યારબાદ આ ક્ષેત્રમાં ક્વોટા પદ્ધતિનો અંત આવશે. ક્વોટા પદ્ધતિનો અંત આવવાથી ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં વૃદ્ધિ થવા પામશે. ત્યારબાદનો કારણ જોઈએ. તાજેતરના વર્ષોમાં ભારતમાં કસ્ટમ ડ્યુટીમાં થઈ રહેલા ઉત્તરોત્તર ઘટાડાને લીધે આયાતો સસ્તી થવા પામશે. કસ્ટમ ડ્યુટી જ્યારે આયાત નિકાસ કરવામાં આવે ત્યારે કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. કસ્ટમ ડ્યુટીમાં ઉત્તરોત્તર ઘટાડો થવા પામ્યો છે, તેથી આયાતો સસ્તી થવા પામશે અને આ પૈકીના કેટલીક આયાતો નિકાસી વસ્તુના ઉત્પાદનમાં લેવામાં આવે છે અને તેણે પરિણામે ભારતની નિકાસો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવની દૃષ્ટિએ સ્પર્ધાત્મક બનતા આવી નિકાસોમાં વધારો થાય છે. ત્યારબાદ કેટલીક સેવા ક્ષેત્રની નિકાસોમાં વૃદ્ધિને કારણે પણ આવી કુલ નિકાસોમાં વધારો થઈ શકશે. વિશ્વ બેંકના તાજેતરના એક અંદાજ મુજબ વેપાર સામેના બધા જ અંતરાયો દૂર થતાં વિશ્વની કુલ આવકમાં લગભગ 2800 અબજ ડોલર જેટલો વધારો થવાનો અંદાજ છે. વિશ્વ બેંકના
તાજેતરના એક અંદાજ મુજબ વિશ્વ બેંકે અંદાજ કર્યો એ મુજબ વેપાર સામેના બધા જ અંતરાયો દૂર થઈ ગયા. એને કારણે વિશ્વની કુલ આવકમાં લગભગ 2800 અબજ ડોલર જેટલો વધારો થવાનો અંદાજ છે. અને આમાંથી લગભગ 50% જેટલો લાભ ભારત જેવા વિકાસશીલ દેશોને થશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કાર્યક્ષમતામાં વધારો. પહેલાં આપણે જોઈ ગયા વિદેશ વેપારમાં વૃદ્ધિ એટલે કે વિદેશ વેપારમાં વધારો, અને હવે આપણે જોઈએ કાર્યક્ષમતામાં વધારો. તો ભારતને થનાર બીજો મહત્ત્વનો લાભ કાર્યક્ષમતામાં વધારો છે. તો એની અંદરનો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ સાધનોની ઇષ્ટતમ ફાળવણી. હવે કાર્યક્ષમતામાં સુધારો થાય છે. વિશ્વ વેપાર સંગઠનથી કાર્યક્ષમતામાં સુધારો થાય છે. તેથી સાધનોની ઇષ્ટતમ ફાળવણી કરવામાં આવે છે, વ્યવસ્થિત રીતે ફાળવણી કરવામાં આવે છે સાધનોની. તો તેમાં આવે છે ભારતીય અર્થતંત્રના બાહ્ય ક્ષેત્રમાં મુક્ત વેપાર અને આંતરિક વેપાર ક્ષેત્રે અર્થતંત્રનું બજારીકરણને કારણે ઉત્પાદનના સાધનોની ઇષ્ટતમ અને કાર્યક્ષમ ફાળવણી તુલનાત્મક લાભને અનુલક્ષીને થશે. આમ થતાં અર્થતંત્રમાં કુલ ઉત્પાદન, રોજગારી અને આવકમાં વૃદ્ધિ થતી રહેશે. એટલે કે ભારતીય અર્થતંત્રમાં બાહ્ય ક્ષેત્રમાં મુક્ત વેપાર અને આંતરિક ક્ષેત્રે અર્થતંત્રનું બજારીકરણને કારણે ઉત્પાદનના સાધનોની ઇષ્ટતમ એટલે કે સારામાં સારી અને કાર્યક્ષમ ફાળવણી તુલનાત્મક લાભને અનુલક્ષીને થશે. એ સાધનોની ફાળવણી તુલનાત્મક લાભને અનુલક્ષીને કરશે. કોને કઈ રીતે લાભ મળશે એ રીતે કયા વિભાગને કઈ રીતે કેટલો લાભ મળશે તે રીતે સાધનોની ઇષ્ટતમ ફાળવણી કરશે. ને આમ થતાં અર્થતંત્રમાં કુલ ઉત્પાદન, રોજગારી અને આવકમાં વૃદ્ધિ થતી જશે. એટલે કે અર્થતંત્રમાં આપણા એકમનું કુલ ઉત્પાદન, રોજગારી મળી રહેશે કારીગરોને અને આવકમાં પણ વધારો થવા પામશે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ કે સ્પર્ધાત્મક કાર્યક્ષમતામાં વધારો. સ્પર્ધાત્મક કાર્યક્ષમતામાં વધારો એમાં આવે છે ભારતીય અર્થતંત્ર હવે બંધિયારને બદલે ખુલ્લું અર્થતંત્ર થયું છે. અત્યાર સુધી પહેલાં ભારતીય અર્થતંત્ર બંધિયાર અર્થતંત્ર હતું એટલે કે બંધાયેલ હતું, ને હવે ખુલ્લું અર્થતંત્ર થયું છે. ને ખુલ્લું અર્થતંત્ર થયું હોવાથી સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો વચ્ચે ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પેદાશોની ગુણવત્તા સુધારવા હરીફાઈ થશે, જે તેમની કાર્યક્ષમતામાં સુધારો લાવવા મજબૂર કરશે. ગ્રાહક વર્ગને પણ આનાથી ખૂબ જ લાભ થશે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના સરળ પ્રવેશને કારણે પણ અર્થતંત્રની કાર્યક્ષમતામાં અનેક રીતે સુધારો થશે. એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના સરળ પ્રવેશને કારણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં સરળ રીતે પ્રવેશ કરી શકાય છે અને તેને કારણે અર્થતંત્રની કાર્યક્ષમતામાં અનેક રીતે સુધારો થઈ શકે છે. દાખલા તરીકે વિદેશી મૂડીરોકાણને લીધે જુદા જુદા ક્ષેત્રોમાં વિદેશી સહયોગ વધવા પામશે અને તેના પરિણામે શ્રેષ્ઠ અને અદ્યતન ટેકનોલોજી, બજાર સર્વેક્ષણ અને બજાર સંશોધન, વેચાણ સંચાલન વગેરેના લાભ ઉપલબ્ધ થશે. વગેરે આવા લાભ વિશ્વ વેપાર સંગઠનને કારણે આપણને આપણા દેશને મળી શકે છે. એટલે કે વિશ્વ વેપાર સંગઠન તરફથી બહુલક્ષી નિયમો અને શિસ્તને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યા છે. દાખલા તરીકે માલના લાદણની સામેના પગલાં, સબસિડીઓ, જકાત પ્રતિરોધક પગલાં, તકરાર નિવારણ માટેની વ્યવસ્થા વગેરે આ બધાને લીધે આંતરરાષ્ટ્રીય વેપાર વધુ સુરક્ષિત અને સલામત અને ચોક્કસ બન્યો છે. તો આ બે પોઈન્ટ હતા વિશ્વ વેપાર સંગઠનના લાભો. તો આ રીતે વિશ્વ વેપાર સંગઠનને કારણે આપણા દેશને લાભ થાય છે, વિદેશ વેપારમાં પણ વધારો થાય છે અને કાર્યક્ષમતામાં પણ સુધારો થઈ શકે છે. તો અહીંયા લાભ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું વિશ્વ વેપાર સંગઠનથી થતા ગેરલાભો જોઈએ. તો વિશ્વ વેપાર સંગઠનથી ભારતને થનાર ગેરલાભો. તો એનો ફર્સ્ટ પોઈન્ટ છે તુલનાત્મક લાભ અપેક્ષિત પ્રમાણમાં મળી શકશે નહીં. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે અંદર કે ભારતમાંથી
કૃષિ પેદાશની નિકાસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા ઓછી છે, કારણ કે ખેતી ક્ષેત્રે આર્થિક સુધારણા અને ઉદારીકરણની પ્રક્રિયા આપણે ત્યાં ધીમી રહી છે. કાપડ અને વસ્ત્રોની બાબતમાં 2005 પછી ક્વોટા પદ્ધતિ દૂર થતાં ચીન, ઇન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાન જેવા દેશો પણ સ્પર્ધામાં આવી જશે. આપણે ત્યાંનું ઊંચું ઉત્પાદન ખર્ચ, ઊંચા ભાવ, નબળી ગુણવત્તા, પેદાશોની અવિશ્વસનીયતા વગેરે પરિબળો અંતરાયરૂપ નીવડવાનો સંભવ છે. ત્યારબાદ માનવ હક, પર્યાવરણની સુરક્ષા, બાળ શ્રમનો ઉપયોગ વગેરે બાબતોમાં વિકસિત દેશો કરતાં પણ આપણો રેકોર્ડ નબળો છે. વૈશ્વિક દેશો કરતાં પણ આપણો રેકોર્ડ નબળો છે. કેમાં? તો માનવ હક, પર્યાવરણ સુરક્ષા અને બાળ શ્રમમાં નો ઉપયોગ વગેરેમાં, આ બધી બાબતોમાં વિકસિત દેશો કરતાં પણ આપણો રેકોર્ડ નબળો છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકસિત દેશો તરફ આવી બાબતો સંકળતા ભારતને સહન કરવાનું આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ગેરલાભ જોઈએ. ખેતી અંગેની સબસિડી માટે અપૂરતી જોગવાઈ. તો વિશ્વ વેપાર સંગઠનના કરાર અન્વયે કૃષિ ઉત્પાદન મૂલ્યના 10% જેટલી સબસિડીનો જોગવાઈ છે, જે આપણા અર્થતંત્રનું માળખું જોતા ઘણી ઓછી ગણાય છે. વળી વિકસિત દેશો તેમના ખેડૂતોને આપતી સબસિડીમાં ઘટાડો કરતા નથી. વિકસિત દેશો પોતાના ખેડૂતોને અપાતી સબસિડીમાં પણ ઘટાડો કરતા નથી, જ્યારે બીજી તરફ ભારત જેવા દેશને સબસિડીના પ્રમાણમાં ઘટાડો કરવાની અવારનવાર સલાહ અપાય છે. વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પણ આપણા જેવા દેશોને ધિરાણ આપતી વખતે સબસિડીમાં ઘટાડો કરવા અનુરોધ કરે છે. વિકસિત દેશોનું આ પ્રકારનું વિરોધાભાસી વલણ આપણી નિકાસ વૃદ્ધિને અવરોધે છે. એટલે વિકસિત દેશોનું આવું વિરોધાભાસી વલણ આપણી નિકાસ વૃદ્ધિને અવરોધે છે, એટલે કે નિકાસમાં વધારો થવામાં અવરોધરૂપ બને છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે વેપાર સંબંધી બૌદ્ધિક સંપદા હક અંગેના કરાર તથા મૂડીરોકાણના માટેના પગલાં અંગેનો કરાર. તો વેપાર સંબંધી બૌદ્ધિક સંપદા હક અંગેના કરાર તથા મૂડીરોકાણ માટેના પગલાં અંગેના કરાર પણ ભારત જેવા દેશો માટે ઓછા અનુકૂળ છે. દાખલા તરીકે બૌદ્ધિક કાયદા હકમાં પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરેનો સમાવેશ થાય છે, અને આ અંગેના હકો પ્રસ્તુત કરારમાં વધુ કડક બનાવાય છે. આમ કરવા પાછળનો હેતુ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનનો અને વિકસિત રાષ્ટ્રોના હિતોનું રક્ષણ કરવાનો છે. હવે વેપાર સંબંધિત બૌદ્ધિક સંપદા હક અંગેના કરાર અને મૂડીરોકાણ માટેના પગલાં અંગેના કરાર કરવાનો હેતુ એ જ છે કે બહુરાષ્ટ્રીય કોર્પોરેશન અને વિકસિત રાષ્ટ્રોના હિતનું રક્ષણ થાય. કારણ કે વેપાર સંબંધિત બૌદ્ધિક સંપદા અંગેના કરાર પેટન્ટ ધારકોના ઘણા મોટા પ્રમાણમાં તરફેણ કરે છે. એટલે પેટન્ટ ધારકોની તરફેણમાં જ છે એમ. હવે કેટલાક વિચારકોના મત મુજબ કરાર પેટન્ટ ધારકોની ઘણા મોટા પ્રમાણમાં તરફેણમાં છે, પણ કેટલાક વિચારકોના મત મુજબ એવું છે કે બૌદ્ધિક સંપદા હકનું રક્ષણ એ હરીફાઈ અને ઉદારીકરણ વિરુદ્ધનું પગલું છે, અને તે વિશ્વના અર્થતંત્રને ખુલ્લું મૂકવાના અને વૈશ્વિકરણનું સંકલન અને સુગ્રથિત કરવાની ભાવના સાથે તદ્દન અસંગત છે. આનો અર્થ એક રીતે જોઈએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહીને કાનૂની માન્યતા આપવાનો છે, કે બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહીને કાનૂની માન્યતા મળી રહે. હવે વેપાર સંબંધી બૌદ્ધિક સંપદા હક અંગેના કરારથી ભારતને મુખ્યત્વે નીચે પ્રમાણેના ગેરલાભો થાય છે. તો 4 ગેરલાભો છે, આપણે જોઈએ. 1970ના ભારતના પેટન્ટ કાયદા અન્વયે અનાજ, રસાયણો અને દવાઓમાં કેવળ પ્રોસેસ પેટન્ટ માટેની જ મંજૂરી આપી શકાય છે. 1970ના ભારતના પેટન્ટ કાયદા અન્વયે ભારતના પેટન્ટ કાયદા મુજબ
અનાજ, રસાયણો અને દવાઓમાં કેવળ પ્રોસેસ પેટન્ટ માટે જ મંજૂરી અપાય છે. પ્રોસેસ પેટન્ટ જ આપવામાં આવે છે. જ્યારે પ્રસ્તુત કરાર અન્વયે આ વસ્તુઓ માટે પ્રોડક્ટ પેટન્ટ માટે મંજૂરી અંગેની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે આમ થવાથી આ ક્ષેત્રોમાં અને તેમાંય વિશેષ કરીને દવા ઉદ્યોગ પર બહુરાષ્ટ્રીય કંપનીઓનું વર્ચસ્વ સ્થપાઈ ગયું છે. તેથી આવું ન કરવું જોઈએ. આ એક ગેરલાભરૂપ છે, મર્યાદારૂપ છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે ભારતમાં પેટન્ટ આપવા માટેના ફરજિયાત પરવાના અંગેની અસરકારક અને વાજબી જોગવાઈઓ છે, જ્યારે પ્રસ્તુત કરારમાં આવી કોઈ જોગવાઈઓ નથી. પેટન્ટ આપવા માટેના ફરજિયાત પરવાના અંગેની અસરકારક અને વાજબી જોગવાઈઓ છે, જ્યારે પ્રસ્તુત કરાર અન્વયે જ્યારે પ્રસ્તુત કરારમાં આવી કોઈ જોગવાઈ નથી. નેક્સ્ટ પોઈન્ટ, ભારતમાં પેટન્ટ કાયદા અન્વયે પેટન્ટ માટેની રોયલ્ટીની ચૂકવણી માટેની ચોક્કસ મર્યાદાની જોગવાઈ છે, જ્યારે પ્રસ્તુત કરાર અન્વયે રોયલ્ટીની ચૂકવણી માટેની કોઈ મર્યાદા મૂકી શકાય નહીં. ત્યારબાદ એ જ રીતે કૃષિ ક્ષેત્રે છોડના ઉછેર અને બિયારણના ઉત્પાદન અંગેના પેટન્ટ હક ખુલ્લા કરી દેવાથી બહુરાષ્ટ્રીય કંપનીઓને વધુ લાભ થાય છે. રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ ગેરલાભ જોઈએ કે સેવા ક્ષેત્રના કરારથી થનાર ગેરલાભ. તો સેવા ક્ષેત્રથી શું ગેરલાભ થાય છે? તો સેવા ક્ષેત્ર અંગેના કરારમાં બેન્કિંગ અને વીમા ક્ષેત્ર, વહાણવટ્ટુ, ટેલિકોમ્યુનિકેશન્સ, શિક્ષણ ક્ષેત્ર વગેરે સેવાઓના સમાવેશ થાય છે. સેવા ક્ષેત્ર અંગેના કરારમાં બેન્કિંગ, વીમા ક્ષેત્ર, વહાણવટ્ટુ, ટેલિકોમ્યુનિકેશન્સ, શિક્ષણ ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ બધી સેવાઓનો સમાવેશ થાય છે. તો વિકસિત દેશો અને ભારત જેવા વિકાસમાન દેશો વચ્ચે આ સેવાઓના ધોરણોમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે એમ વિકસિત અને ભારત જેવા વિકાસમાન દેશોમાં. તો વિકસિત દેશોમાં આ ક્ષેત્રે અપનાવાયેલી અદ્યતન ટેકનોલોજી અને કદના લાભને લીધે તેઓને ઘણો મોટો લાભ થાય છે. પ્રસ્તુત કરારથી આવા દેશોને વિશેષ ફાયદો થશે એ દેખીતું છે. સેવા ક્ષેત્રો વિદેશો માટે ખુલ્લા કરી દેવાથી વિદેશ કંપનીઓ ભારતમાં આ ક્ષેત્રે તેમનો ભાવ વધારશે તથા ડિવિડન્ડ, વ્યાજ અને અન્ય કમાણી તેમના વતનમાં મોકલી શકશે. બીજી તરફ ભારતીય કંપનીઓ માટે વિકસિત દેશોમાં આવી સેવાઓ પૂરી પાડવાનું તથા હરીફાઈમાં ટકી રહેવાનું મુશ્કેલ બનશે. આટલું જ નહીં, પરંતુ વિકસિત દેશોના સેવા ક્ષેત્રમાં પ્રવેશવાનું પણ એટલું સરળ નહીં બને. બસ આ એક ગેરલાભ હતો. ત્યારબાદ નેક્સ્ટ 5મો ગેરલાભ આપણે જોઈએ કે ભારતના ઉદ્યોગ પરની અસરો. તો ભારત દ્વારા ઉદ્યોગ પરની શું અસર થાય છે? તો વિશ્વ વેપાર સંગઠન તરફથી ભારતને આયાત જકાત ઘટાડવા માટે વપરાશી ચીજવસ્તુઓની આયાત પરના નિયંત્રણો દૂર કરવા અંગે તેમજ સંખ્યાત્મક નિયંત્રણો ઘટાડવા માટે સતત અનુરોધ કરવામાં આવે છે. સંખ્યાત્મક નિયંત્રણો ઘટાડવા માટે. ભારતે વિશ્વ વેપાર સંગઠનના કરારનો સ્વીકાર કર્યો હોવાથી આયાત જકાત તથા સંખ્યાત્મક નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે. આને પરિણામે ભારતના બજારો વિદેશી વસ્તુઓથી ઉભરાઈ રહ્યા છે. આવું કરવાથી ભારતના બજારો વિદેશી વસ્તુઓથી ઉભરાઈ રહ્યા છે. સ્વદેશી વસ્તુનો તો ઉપયોગ પણ નથી થતો, વિદેશી વસ્તુઓથી જ ઉભરાઈ રહ્યા છે. વિદેશી વસ્તુઓનો જ વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે અને દેશના ઉદ્યોગ પર તેની વિપરીત અસર પડી રહી છે. ભારતના ઉદ્યોગને અત્યાર સુધીમાં મળેલું સંરક્ષણ કવચ દૂર થતાં તેને વિદેશી હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આપણા દેશમાં, ભારત દેશમાં વધુ પડતું વિદેશી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી ભારતને સંરક્ષણ કવચ દૂર થયું છે અને તેને કારણે વિદેશી હરીફાઈનો સામનો કરવો પડે છે. તદુપરાંત તાજેતરના સમયમાં ભારતીય બજારો ચીનની વસ્તુઓથી ઉભરાઈ રહ્યા છે. ભારતીય વસ્તુઓમાં ચીનની વસ્તુઓ વધુ યુઝ થાય છે. ચીનમાંથી આવતી વસ્તુઓ વધુ યુઝ થાય છે. તમને ખબર જ છે ચીનની વસ્તુઓનું
વેચાણ વધુ થાય છે, ચીનમાંથી વધુ નિકાસ થાય છે. તો ચીનની વસ્તુઓથી ભારત દેશ ઉભરાવા લાગ્યો છે. આ વસ્તુઓમાં બેટરી સેલ, સિગારેટ, લાઇટર્સ, તાળા, કૂચી, ઉર્જાની બચત કરનારા લેમ્પ, ઘડિયાળો, રમકડા, ઇલેક્ટ્રિક ઓવન તથા બીજી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ જેમ કે તમને ખબર જ છે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે વગેરે બાબતો ચીની વસ્તુઓનો યુઝ વધુ થવા પામ્યો છે. ચીન પણ હવે વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય બન્યું હોવાથી ચીન વિરુદ્ધ માલના લાદણ સામેના પગલાં વિશ્વ વેપાર સંગઠનની જોગવાઈઓ અનુસાર જ લઈ શકાય છે. ચીન તરફથી આવતી આ બધી જ વસ્તુઓ માત્ર કાયદેસરના માર્ગ દ્વારા જ નહીં પરંતુ નેપાળ દેશ તરફ મારફતે શૂન્ય જકાતે દાણચોરી દ્વારા ઠલવાઈ રહી છે. અને માઠી અસર વપરાશી વસ્તુઓના ઉત્પાદન કરતાં આપણા કેટલાય ઉદ્યોગોમાં અનુભવી રહ્યા છે. આપણા ઉદ્યોગોમાં તેની માઠી અસર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, નાના સાહસો પરની અસરો. હવે વિશ્વ વેપાર સંગઠનના કરાર અન્વયે ઉદ્યોગોના કદના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. તદુપરાંત નાના ઉદ્યોગો માટે અમુક ક્ષેત્રો અનામત રાખવામાં આવે છે. આ ઉદ્યોગોની પેદાશોની ખરીદીમાં અગ્રતા તેમજ આ ઉદ્યોગોને ટેકો આપવાના પગલાં વગેરે માટે કોઈ અવકાશ કે સ્થાન નથી. હવે નાના સાહસો માટે કોઈ અવકાશ કે સ્થાન રહ્યું નથી. ઉદ્યોગોને ટેકો આપવાના પગલાં પણ રહ્યા નથી. હવે આના કારણે આવા લઘુ અને નાના એકમને દેશના માટે ઉદ્યોગો સાથે તો હરીફાઈ કરવી જ પડશે. હવે પરંતુ તે સાથે સસ્તી વિદેશી પેદાશો સાથે પણ હરીફાઈમાં ઉતરવું પડે છે. તેને સસ્તી વિદેશી પેદાશો સાથે પણ હરીફાઈમાં ઉતરવું પડે છે. આ ઉદ્યોગ સસ્તી આયાતી વસ્તુઓને લીધે તેઓ બજાર ગુમાવી રહ્યા છે, જેને પરિણામે અનેક લઘુ અને નાના એકમો ક્યાં તો માંદગીમાં સપડાયા છે અથવા તો બંધ થવા માંડ્યા છે. અત્રે એ નોંધવું ઘટે કે લઘુ અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો આપણી કુલ ઘરેલું પેદાશમાં લગભગ 8% જેટલો જ હિસ્સો છે તથા મેન્યુફેક્ચરિંગ તેમનો હિસ્સો લગભગ 45% જેટલો છે. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં નાના અને લઘુ અથવા મધ્યમ કદના એકમોના ઉદ્યોગોનો 45% જેટલો જ હિસ્સો છે અને નિકાસોમાં લગભગ 40% જેટલો જ હિસ્સો છે. કૃષિ ક્ષેત્રે પછી આ ક્ષેત્રે રોજગારી પૂરું પાડનારું એક અતિ મહત્વનું ક્ષેત્ર છે. સક્ષમ હોય તે ટકી રહે છે નો નિયમ આ ક્ષેત્ર લાગુ પડતા કેવળ આગળ કહ્યું તેમ ચીન દ્વારા અપનાવાયેલ માલના લાદણની નીતિ લીધે આપણા લઘુ અને નાના ઉદ્યોગો પર વિપરીત અસર પડી રહી છે. જે સક્ષમ હોય તે ટકી રહે. આ નિયમ મુજબ જે સક્ષમ ઉદ્યોગો હોય તે જ ટકી રહે છે. બાકી નાના અને લઘુ ઉદ્યોગો અથવા મધ્યમ કદના ઉદ્યોગો આ હરીફાઈમાં ટકી રહે નહીં. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, વિકસિત રાષ્ટ્રો દ્વારા અપનાવાયેલ રહેલા બેવડા ધોરણો. તો વિકસિત દેશો વિકાસમાન દેશો પાસેથી જકાતમાં ઘટાડો તથા બીજી ઘણી બધી રાહતો અને છૂટછાટોની અપેક્ષા રાખે છે, પરંતુ તેઓ પોતે વેપાર, મૂડી અને ટેકનોલોજીના મુક્ત પ્રવાહને પ્રોત્સાહન આપતા ખચકાય છે. દાખલા તરીકે ભારત સુતરાઉ કાપડ બાબતમાં સ્પર્ધાત્મક લાભ ધરાવે છે, પરંતુ અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રો અનેક પ્રકારના સંરક્ષણાત્મક પગલાં દ્વારા ભારતના કાપડને તેમના બજારમાં પ્રવેશ કરતા અટકાવે છે. આ પગલાં અન્વયે માલના લાદણ વિરોધી જકાત, બિનજરૂરી રીતે પર્યાવરણ અને બાળ શ્રમિકો જેવા મુદ્દા ઊભા કરવામાં વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પગલાં વિકસિત રાષ્ટ્રો પોતાના ઉદ્યોગને રક્ષણ આપવા માટે લે છે અને તેને પરિણામે ભારતની કાપડની મુક્ત નિકાસને અવરોધે છે. રેડી. હવે એ જ રીતે વિકાસમાન દેશોની આયાતો જ્યારે અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં હિતોને માઠી અસર પહોંચાડે છે એમ હોય ત્યારે આ દેશો તરફથી પર્યાવરણ અને
માનવ હકના ઉલ્લંઘન જેવા મુદ્દાઓ ઊભા થઈ કરીને ભારતની આયાતો પર પ્રતિબંધ મૂકી દે છે. એટલે ભારતની આયાતો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેમ કે ભારત દ્વારા નિકાસ થતી શેતરંજીઓ, હસ્તકળાની વસ્તુઓ, તૈયાર વસ્ત્રો વગેરે બાબતો વગેરે અલબત્ત એટલે કે તાજેતરમાં હાથ ધરાયેલા કેટલાક સંશોધનાત્મક અભ્યાસોના તારણોએ અમેરિકા અને અન્ય વિકસિત દેશો દ્વારા આચરવામાં આવતા આવા દંભને ખુલ્લો પાડવામાં આવ્યો છે. પરંતુ અભ્યાસના તારણો જણાવે છે કે અમેરિકાની કેટલીય કંપનીઓ મેક્સિકો, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દૂર દરાજના સ્થળે તેમનું કામકાજ ખસેડી રહ્યા છે, જ્યાં બાળ શ્રમિકોની મોટી સંખ્યામાં અલ્પ વેતને રોજી અપાય છે. બાળ શ્રમિકો રાખવામાં આવે છે અને ઓછા વેતને રોજી અપાય છે, એટલે ઓછા પગારે તેને કામ કઢાવી લે છે અને તેમની પાસેથી 12 કલાકથી 14 કલાક સુધી કામ લેવાય છે. બીજા એક અભ્યાસના તારણ મુજબ અમેરિકાના કેટલાય શોપિંગ મોલ્સમાં, કારખાનાઓમાં તથા ખેતરોમાં રાખવામાં આવેલ ઘણી મોટી સંખ્યામાં બાળ શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં દ્વારા અપનાવાતા બેવડા ધોરણોના આ કેટલાક દાખલાઓ છે. એટલે કે બાળકો પાસે પણ કામ કરાવીને બાળ શ્રમિકોનું શોષણ કરવામાં આવે છે. અમેરિકામાં આવા કેટલાક મોલ્સ અને શોપિંગ મોલ્સ અને કારખાનાઓમાં આ રીતે બાળકોનું શોષણ કરવામાં આવે છે. તદુપરાંત વિશ્વ વેપાર સંગઠનની શરતો માત્ર વેપાર પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ ક્રમશઃ ભારતના શ્રમિક ક્ષેત્ર, પર્યાવરણ, પ્રદૂષણ, ઔદ્યોગિક નીતિઓ, કરમાળખામાં બુનિયાદી ફેરફારો ઉપરાંત દ્વિપક્ષી કરારમાં સુધારા વધારા કરવા જેવી બાબતોમાં પણ તેનો ચંચુપાત વધી રહેલો જણાય છે. વિશ્વ વેપાર સંગઠનના કેટલાક પગલાં રાષ્ટ્રના સાર્વભૌમત્વને પડકારતા હોય તેવું પણ અનુભવાયું છે. તો અહીંયા આપણા વિશ્વ વેપાર સંગઠનને લગતા ગેરલાભો, એના દ્વારા થતા ગેરલાભો આપણે જોઈ ગયા. આટલા ગેરલાભો છે. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં કાલની પેપરમાં પૂછાઈ શકે એમ છે, તો તમારે આ ખૂબ જ સારી રીતે કરી લેવો. તો આ ગેરલાભના પણ 7 પોઈન્ટ છે. આપણે એકવાર મુદ્દા જોઈ જઈએ કે તુલનાત્મક લાભ અપેક્ષિત પ્રમાણમાં મળી શકશે નહીં, ખેતી અંગેની સબસિડી માટે અપૂરતી જોગવાઈ, વેપાર સંબંધી બૌદ્ધિક સંપદા હક અંગેના કરાર તથા મૂડીરોકાણ માટેના પગલાં અંગેનો કરાર, ત્યારબાદ સેવા ક્ષેત્રના કરારથી થતા ગેરલાભ, ત્યારબાદ ભારતના ઉદ્યોગ પરની અસરો, ત્યારબાદ નાના સાહસો પરની અસરો, ત્યારબાદ વિકસિત રાષ્ટ્રો દ્વારા અપનાવાઈ રહેલા બેવડા ધોરણો. બસ આ 7 પોઈન્ટ છે ગેરલાભોમાં. ને લાભમાં પણ આપણે આગળ જોઈ ગયા કે વિદેશ વેપારમાં વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં સુધારો. આ 2 પોઈન્ટ લાભમાં છે. તો આ મોસ્ટ આઈએમપી સવાલ છે કે એમ પૂછાય છે કે વિશ્વ વેપાર સંગઠનના લાભ અને ગેરલાભો સમજાવો, કાલની પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. તો આ તમારે તૈયાર કરી લેવું, અને ચોપડીમાંથી બીજું પણ વધુ આઈએમપી સવાલ હોય, વધુ પૂછાયેલા હોય જ પેપરમાં, તે બધા જ તૈયાર કરી લેવા, જેથી કે તમને કાલની પરીક્ષામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. અને આ વિડીયો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો, જેથી વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન આવડતો ન હોય તો તેને સમજાઈ જાય. અને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અને અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.